બધી ભાષામાં આમાં દુઃખ ને સુખ એવું હોય ભાઈ. 4 વર્ષની બેકરી વેગે છે. હું છોડીને દવાખાનામાં છું. એ બિચારા ઘરમાં બે કે મારો સસરો જવાબ નથી દેતો. કાંઈ વાંધો નહીં, આપણે છે ને એડજસ્ટ કરશું. મેં તમને ઘણી વાર ટ્રાય કરી. એ 2 વાર દવા કેવો વિચાર કરો છો કે નહીં તો શું કહે છે તો વગર થઈ જાય. મેં કીધું કાંઈ કામ વાંધો દવા પીને એવું કઈ મરવાનો વિચાર ન કરાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા ચેનલ પર. આજે અમે લઈને આવ્યા છીએ એક દિલને સ્પર્શી જતી ઘટના. એક ભાઈ રડતા રડતા મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને કહે છે કે મારી પત્ની મને અને બાળકોને મૂકીને જતી રહી. આ વાત સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. આ વિડીયોમાં તમે જાણશો કે આખી ઘટના શું છે અને આગળ શું થયું. આ વિડીયો આખો જરૂર સાંભળજો. અંતે તમને કંઈક શીખવા મળશે. અને હા મિત્રો, એવા વિડીયો જોવા માટે અમારી ફેસબુક પેજ ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બધી ભાષામાં આમાં દુઃખ ને સુખ એવું હોય ભાઈ. 4 વર્ષની બેકરી વેગે છે. હું છોડીને દવાખાનામાં છું. એ બિચારા ઘરમાં બે કે મારો સસરો જવાબ નથી દેતો. કાંઈ વાંધો નહીં, આપણે છે ને એડજસ્ટ કરશું. મેં તમને ઘણી વાર ટ્રાય કરી. એ 2 વાર દવા કેવો વિચાર કરો છો કે નહીં તો શું કહે છે તો વગર થઈ જાય. મેં કીધું કાંઈ કામ વાંધો દવા પીને એવું કઈ મરવાનો વિચાર ન કરાય. હવે આપણે આ છોકરાનું કોણ એ બધું આપણે પાછું વિચારવાનું હોય ભાઈ. એ આટલું સારા બેઠો છું. બીજું કયું કાંઈ વાંધો નહીં, મને તમારા સસરા નંબર દો. એટલે તમારે એવું લાગે ને તો કોઈકના બાઈના નંબર છે. એના પપ્પા એમાં એવું છે એના પપ્પા વખત બધું એક ઘડીક નથી થતી. બરોબર છે. એના પપ્પા એ મિસિંગ કમ્પ્લેટ આપણે વતન પોલીસ સ્ટેશન લખાઈ નાખી ભાવનગર. બરોબર છે. મારી થોડી મિસિંગ છે. બરોબર છે. હું 1 વર્ષથી 458 ની મુદત કોર્ટમાં ભરું છું. 1 વર્ષથી. કઈ કોર્ટમાં કેસ ચાલે છે? ભાવનગર. ફેમિલી કોર્ટ કેમાં છે? આપણે ફેમિલી કોર્ટ કે એમાં જ છે. ચાલો રહી જાઓ, થઈ જાય તમારી કદાચ દોડો તો મને કોર્ટમાં સૂતો આપી દે. બરોબર છે. પણ આ બધી મને વાત તો કરતા એક તો મારા મમ્મી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. બરોબર 6 મહિના ત્યાં. હું મારા મમ્મી પગ ભાગલો છે. હું હાચું છું. 2 છોડ્યું ને હાચું છું. દર મહિને મારે કોર્ટે જવાનું. બરોબર. હું કોર્ટે જાઉં છોડ્યું હાચું મારા મમ્મીને હાચું થઈ જાય બધું હારવાના. હું સમાધાન તમે કહી દઉં છું. મારા તમારો નંબર છે તમારા હારાના? હા નંબર છે ને મારી પાસે. નંબર દેવાનો કહી દેવા કરીએ. હા તેટલો વોટ્સઅપ કરી દઉં. હા ઉભા રહ્યો, તમારું નામ લખાવો. લખતો કઈ જરૂર નાખવાના. વલ્લભભાઈ અબેભાઈ બાબરિયા. ઉભા રહ્યો, ચાલુ રાખો. છાના રહી જાવ તમે. આમાં થોડુંક અને આમ જો સ્લીપમાં રડતો એટલું. બરોબર છે. બધું લડવાઈ ગઈ. પણ હાવ ભિખારી કરી નાખ્યો. બીજી 5 થી 6 તોલા ફોન લઈને એના પપ્પાના ઘરે ગઈ. મને 498 કોઈ ત્યાંથી કોકને બીજા લઈને વહી ગઈ. બરોબર. એના પપ્પા કે ભાઈ છોડી મારા ઇન્ટરમાં છે જ નહીં, ભાગી ગઈ છે. બરોબર છે. બીજું ઘર કર્યું એના કોઈનો નંબર નથી એના ઘરવાળાના કોઈને. પણ એમાં એવું છે કે 498 હું મારા હારિયામાં જઈ શકું છું. હું ત્યાં જાઉં ને એ મારો હારો હું ત્યાં જાઉં ને એટલે તટ મારી પર દૂધો કેસ કરે છે. એકલું જડાવું છું. પણ એમ નહીં મારે હમણાં તમારે બોલી આ ભાઈ જેનું ઘર બીજાનું બાંધ્યું એના કોઈના નંબર હોય તો ભાઈ જ કેસ પાછો ખેંચી લે. પણ એમાં એવું છે કે મારો કોન્ટ્રાક્ટ મારી સસરા સુધી છે. બરોબર છે. પછી મારો કોન્ટ્રાક્ટ ક્યાં ગઈ મને કાંઈ ખબર છે. અને એમાં એવું છે કે હું છોડ્યું હાથનું કઈ નહીં વાંધો પણ કયો હા વાંધો નહીં. તમે એક કામ કરો, મને નંબર દો. તમારે હારા નામ બોલો. દાદાભાઈ ખોડાભાઈ પરમાર ભોજ. દાદાભાઈ ખોડાભાઈ પરમાર. અને ગામ કયું કીધું? જીજુનું વાળુકડ. જીજુનું વાળુકડ. હા આપણે વર્તે આગળ જાવ ને આવી જાય. હમણાં હું એને જીજુનું વાળુકડ ભાઈ કે હું એટલું હેરાન થાઉં છું ને વાત પૂછો. હવે સાના રહી જાવ હું કહી દઉં છું. તમે સાના રહી જાવ. કાલની કોર્ટની તારીખ છે. બરોબર છે. કાલ માટે જાવ ને એટલે મારે લેલું પૂછે કદાચ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. બરોબર. દાખલા છોકરા છે ને એમાં કઈ જરૂર પડે મને રિંગ કરજો. ચાલતા પાડતા ભાડું ભાડું ન હોય તો મને ફોન કરજો. હું તમે ગૂગલ પે ભાડું નાખી દઉં છું. સાના રહી જાવ. સારી વાત. આ 1 વર્ષથી એટલો જતા વાત પૂછો.
હા તો ચાલો રહી જાઓ. બરોબર જાઉં તો ભાઈ કદાચ મારો ભાઈ છે એ તો સુરત છે બરોબર છે. બધી છોડીઓ તો એક છે 3 વર્ષની, એક છે 5 વર્ષની બરોબર છે. હા વાંધો નહીં. છોકરીને હાથો થઈ ગયા. હું હમણાં એ છે ને તમારા છોકરાને ફોન કરું. તમારું નામ તો આનું નામ લીધું. હા તમારું નામ બોલો. વલ્લભભાઈ અમીરભાઈ બાબરિયા. વલ્લભભાઈ હમીરભાઈ બાબરિયા. તમારું ગામ શું છે? જીથરી. હા તમારું ગામ જીથરી. જીથરી ગયું ભાવનગર વાળું જીથરી. હા જીથરી ટીબી હોસ્પિટલ. હા જીથરી ટીબી હોસ્પિટલ વાળું જીથરી. હા હા ઓકે હાલો તમારા છે આ બધા ઓડિયો ચડાવી દઉં છું અને તમારા હારે હું ફોન કરું છું. હવે તમારી ઘરવાળી નામ શું છે? તમારા ઘરવાળી નામ? દિવ્યાબેન. દિવ્યા. હા દિવ્યાબેન. પછી આ તમારી 2 છોકરીનું નામ શું છે? એકનું નામ સંગીતા ને એકનું નામ દ્રષ્ટિ. હા સંગીતા અને દ્રષ્ટિ. ઓકે હવે આ છોકરીને ભણાવવામાં ને એમાં ધ્યાન દેજો અને થાય એટલું કામ કરજો. કઈ ઉપાધિ ન કરતા. બીજું ઘણું કે કઈ એવું ઘટે તો મને કહેજો ઉદય. રાતે જ કામ કરું કેમ કે ભાઈ છોડ્યું નાની છે, મોટી તો કરી ન કરી. હા આપણે કઈ બીજું ઘણું કે કરિયાણું ઘટે તો કહેજો. હું તમને અપાવી દઉં. કઈ વાંધો નહીં. ત્યાં તમારે આપણે ત્યાં નજીકમાં ભાવનગર તમારું ગામ છે ને? હા જિલ્લો ભાવનગર લાગુ પડે ને તાલુકો જીવણ. હા એ છોકરીના કપડા લતા એવું કઈ જોઈ તો મને કેવડે છે બધું હું કરાવું છું. એમ તો હું કામ બીજો કરું જ છું, નથી કરતો જ બરોબર છે. હા એમ તો સોડું ને ફ્લોર જેવા હાચવું છું. હા તો કાંઈ વાંધો નહીં. હાલો હું આને ફોન કરું. એના નંબર દો મને. હાથે તો વોટ્સઅપ કરી દઉં. તમારા ફોટા મોકલો. તમારી ઘરવાળીના ફોટા મોકલો. છોકરીના બધા ફોટા કાઢી મોકલી દો. નંબર મોકલો કાઢી. હા તો પકડી દો બધું વોટ્સઅપ કરી ઝપટ રાખો. બીજા ફોટા ને બધું. હા બધું મોકલી દઉં વોટ્સઅપ જોઈ લો. હા જોઈ લો. ચાલો હું અત્યારે હારાને ફોન કરું છું હમણાં. હા તે વાંધો નહીં કરું તારે. આ બીજું કઈ જરૂર પડે કઈ ઘઉં બહુ કહેજો. ઉપાધિ ન કરતો ને હવે કઈ બીજું. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. તો હું રહું છું બધું ભાઈ. હા એમ તો મારે છોડું કાંઈ ઘટવા દેવું પણ નથી. બસ એટલે બીજું કઈ જરૂર પડે કઈ છોકરાને કપડા લતાની જરૂર પડે તું મૂંઝાતો નહીં પણ એમાં એટલું બધું લપટાઈ નહીં જાય. હું રહું છું રાતે બી રહું છું. કઈ વાંધો હાલ હું હમણાં તારો હારો ફોન ઉપર શીશોડો કાઢ નાખું તું જો આગળ. બસ છાનો રહી જાય તું હવે રોમાં હું હવે એને ઉભા દઉં. મને એવું કઈ એટલો એની માટે રાતે બી બાયને હરકી રીતે રાખી છોકરાના કૂતરો બનાવી ફોટો મળે એમ કહું. કાંઈ વાંધો આમાં બધી નસીબની વાત છે. એમાં એવું તો મારો સપોર્ટ તો મારા પપ્પા એક વાર થઈ ગયા 6 મહિના બરોબર છે. આવું એકલો રહી ગયો. કાંઈ વાંધો એકલો થઈ ગયો છે. ત્યાં કને તારે કાંઈ તકલીફ હોય ને તો 2 છોકરીઓ તમે બે માર ભેગા આવી આવો. એ તો મારી બે છે બધું તો ભાઈ આને લેતો હોય. મારી વાત સાંભળ એ ભાઈ મારી વાત સાંભળ તું સાનો રહી જા. કદાચ એવું લાગે ને તો તું તારી છોકરીઓ તારી માં તમે બધા મારી ભેગા બાકી તું રોમાં નહીં. એ તો મારો બધાની પાલ વચ્ચે છે પણ આ જે પણ જગ્યા છે ને હું તારે કેસ નું કરાવી દઈશ. હું એવું લાગે છે તારા ગામ એના ગામ જ આવું છું. આસાનો રહી જાય. વલ્લભભાઈ આ નંબર રહ્યા ને એમાં રિચાર્જ કરેલું નથી. બીજા નંબર હોય તો દો ને. આ નંબર માં લાગતો નથી. પણ આ એક જ છે નંબર ભાઈ. હવે એના નંબર બીજા હોય તો થાય. એના હા તમારા હાળાબાળાના કોઈના નંબર છે? પણ એક છે મારો જે વાત ઘડીએ જાવ ને હા એનો નંબર તમને આપું. ગોપાલ મહારાજ કરી છે બરોબર છે. હા એના નંબર દો. ગમે એના નંબર માં નાખવા એટલે બધું મને ભેગું કરી દો. નંબર બોગી લાવો બરોબર છે કે હું જાઉં છું કે બરોબર છે પણ મને કઈ જવાબ નથી દેતા બરોબર છે કે એટલે આઈને રૂપિયા ખાતા હતા. હા મારા જે બેરેજ છે ને મારા પપ્પા તો એકવાર થઈ ગયા. મારો પૂછવા કોણ જાઉં પણ એટલી ખબર છે કે કરેલા છે પૈસા એને પપ્પા તો એકવાર થઈ ગયા બરોબર. પપ્પાને ખબર હોય બરોબર છે. હા કઈક મારો સંબંધ કર્યો ને હા એટલે મારા પપ્પા પૈસા આપેલા હોતે જ છે. હા 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 કાંઈ વાંધો ના. બોલો ના. એ ગોપાલભાઈ ધારુકા બોલો. હા ઓળખો છો? ઓળખો છો મને? હું મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. બોલો ને. હવે ઓલું ભાઈ શું નામ કીધું? દાનાભાઈ ખોડાભાઈ પરમાર જીથરી વાળા. દાનાભાઈ ખોડાભાઈ પરમાર.
હા ચીથરી વાળા. હા એમના ઓલા લગ્નમાં તમે વાતવાળા તમે હતા. હા ઈ તો દાનાભાઈ વલભભાઈ કિરીટભાઈ દાના વલ્લભભાઈ અમીરભાઈ. વલ્લભભાઈ અમીરભાઈ બાબરિયા. હા અને ઓલા બાપારી વાલુકર વાળા. હા એ ઓલા વાલુકર વાળા બાપા છે ને. હા વાળુકોટ દાનાભાઈ નામ છે એનું. હા ઈ છોકરીએ બીજું ઘર કરી લીધું છે ને બીજે ક્યાંક હારે વહી ગઈ છે. હાલો 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 હા કઉ છું ઈ બીજે હારે વહી ગઈ ને આવડો આ છોકરાને બિચારા માથે કેસ છે તો ઈવડે રોયા કરે છે એનું કઈ પાર પાડો ને તમે વાતવાળા છો તો. હે ટાવર કપાય છે. હા એવું થોડુંક થાય ભાઈ. તો એમાં એનું થોડું પાર પાડો ને. એને થોડું પાર પાડી દો ને બિચારો હેરાન થાય છે તો એ રોયા કરે. હા ભાઈ એ હાટું તો હું ભાઈ 2-4 વાર ની આગળ જઈ આવ્યો. હા પછી એક એનો બીજલભાઈ કે નામ એમને આ છોકરીના બાપાને જોયો ને મારી વાત સાંભળો. સમજો એકઈનો આપણો હું તો ભૂદેવ છું મેં તો વળતી કરી છે બધે છોડ્યું થઈ ગઈ. પણ એમને આ છોકરો રોયા કરે છે એને ઓલી બાઈ બીજું ઘર કરી લીધું ત્યાં એને ડિલિવરી થઈ ગઈ એને બાળક જન્મ નાખ્યું. હવે આવડાનો વાંક શું છે આવડાને જેલમાં પુરાવાના અને ધક્કા ખોડાવવાના. હા પણ એમાં ભાઈ હું શું કરું હવે હું તો ભૂદેવ છું મેં એકબીજાની હારી હાથો વળતી કરીને લગ્ન કર્યા. એના નંબર બોલો ને આવડા એના નંબર હોય તો કે ને ઓલાને નવા નંબર ઓલામાં રિચાર્જ કરેલું નથી. કોનો નંબર? આ છોકરીના બાપાનો. હા એ નંબર હું તમને આપી શકું. આમાં વોટ્સઅપમાં નાખી દો કે મને બોલો એટલે હું લખી લો. એવું તો મને નથી આવડતું પણ નંબર એનો કાઢીને જો એનો નંબર ચાલુ હોય તો હમણાં 15 દિવસ મારી ઉપર ફોન નહીં કહેવો ને વોઇસમાં મારી ઉપર ફોન આવતો. નામ કરીને તેમ કરીને હું જયા કરતો ભાઈ. આ છોકરો રોય છે કોકની શું છે આમાં કોકની હાઈ લાગી જાય તને સમજ્યા ગયા? હા ભાઈ આમાં પણ હું શું કરું ભાઈ? અરે આપણે વાતવાળા હોય આપણે શું કરીએ ને આપણે વાતવાળા છીએ. મારે ખબર હું તો વાતવાળો નથી હું કોઈને ઓળખતો નથી. વાતવાળો જેનો કે જેનો ઉભો રહો એના ભાઈ આગળ જાઓ. આમાં કાંઈ આપણે કોઈ એકબીજાને આગળ લીધું નથી કાંઈ લીધું નથી. ભાઈ શું કરે એમ મારા તમે મારે સાંભળો આપણે જે વાતવાળો માણસ હોય ને ડોલકો માણસ હોય છે આજે હું તો કાંઈ નથી તો એના બાપાને વગાડીને કહી દઉં કે તું દલાલ કેવા તું તારી છોકરીના ભાડ ખા તું તારી છોકરીનું વિચારને ગળામાં આ તારા દીકરાની દીકરીઓ તારી દીકરીની દીકરીઓ થાય. અને એ છોકરી હેરાન થાય છે એનો છોકરો રોય છે. બીજો નંબર મારી આગળ એનો નથી. આમાં એના છોકરાના તેના ગમે એના નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. મારી આગળથી દાનાભાઈ નો એક જ નંબર છે એ તો ઓલર આગળ હશે એ છોકરા આ છોકરાનો હોય તો આપો ને છોકરાનો. એ હા વલ્લભ આગળ નંબર કદાચ હોય પછી મારી દાનાભાઈ નો નંબર છે ભાઈ. હા પણ એ દાનાભાઈ નો નંબર દો ને દાનાભાઈ ના છોકરાનો દો એના કોઈ કુટુંબ માંથી ગમે એનો નંબર દો ને. હા એના કુટુંબ નો કોઈનો છે નહીં દાનાભાઈ નો જ આપું. દાનાભાઈ ને દો ને દાનાભાઈ ના દીકરાને દો કા દાનાભાઈ ની દીકરીને દો ગમે ને દો. ઉભા રહ્યો કેટલા કીધા? હાલો 77 કે 77? 77 હાથ ને શા ઈ તો 77 થાય. હાલો પછી બોલવા માંડો. પછી હાથ ને હાથ. પછી 2 આંકડા. હા કર્યા. હા બોલો બોલો. 2 આંકડા પછી 001. ઈ ફોન બંધ આવે છે. તારો એ જ નંબર છે બીજો મારી આગળ નંબર એનો નથી. હા થોડા સમય બાદ આવો કે છે ટેમ્પરરી એને બેલેન્સ નથી કરેલું. આ છોકરીના રૂપિયા આવે તો બેલેન્સ કરે ને કોકના બેંક ખાતા ખોરાકીને. એનો ફોન છે ને હા ઈ બંધ આવે છે ભાઈ. હા એ ખોલશે હમણાં 4-5 દી ખુલ્લો હતો એમ નથી એનું બેલેન્સ પતી ગયું. હા પણ ઈ એમ જ કરે છે આજે કોર્ટ ની તારીખ આવે ને હા
તો કોઈનો ફોન લાગતો જ નથી. કોર્ટની તારીખ કરીને પછી ફોન લાગે. અત્યારે એને બેન જ ન કરેલું નથી. અને આવતી 19 તારીખે પર હાજર થવાના છે એમાં સસરાની. હે? હા, કોર્ટમાં હા એ હાજર થવાના છે. આવતી 2 તારીખે હાજર થતા, હા આવતી 29 તારીખે હાજર થવાના છે. જોઈ લે હાલો. બરોબર. તો કાંઈક વાવડ મળશે તો તમે ફોન કરી દઈશું. ઓકે.